એક સરસ મજાનું મોટું જંગલ હતું. તે જંગલમાં નાના મોટા બધા પ્રાણીઓ સાથે રહેતા હતા. હાથી, સસલા, શિયાળ એવા ઘણા બધા ભેગા રહેતા હતા. એ પ્રાણીઓ શાંતિથી બેઠા હતા ત્યારે એક પાછળથી જંગલનો રાજા સિંહ ધીરે 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 તેના શિકાર માટે જંગલ તરફ જતો હતો. તે સિંહ ધીરે ધીરે ચાલતો તે ટોળામાં જઈને ઊભો રહે છે અને ત્યાં જઈને જોર જોરથી તે બૂમો પાડવા લાગે છે. ત્યારે બધા જ પ્રાણીઓ ત્યાંથી ભાગી જાય છે તેમનો જીવ બચાવીને. તેના બીજા દિવસે જંગલમાં બધા પ્રાણીઓ ભેગા થાય છે અને વાતચીત કરે છે કે આપણે બધા આમ ડરીને કેટલા દિવસ રહીશું. ચાલો આપણે તેની ગુફાએ જઈએ અને તેને વાતચીત કરીએ. ત્યાંથી બધા પ્રાણીઓ ધીરે 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 તે સિંહની ગુફા તરફ જવા લાગે છે. સસલું પાછળ ધીરે ધીરે તે પાછળ પાછળ જાય છે. પછી બધા પ્રાણીઓ ત્યાં સિંહની ગુફાએ પહોંચે છે અને પહોંચીને કહે છે, ઓ જંગલના રાજા, તમે અમને ડરાવીને કેટલા દિવસ રાખશો? અમને ક્યાંક જીવવા દો સહારાથી. પછી સિંહ રાજા ત્યાંથી ઊભા થઈને તેમની પાસે જાય છે અને ઊભા ઊભા તેમની વાત સાંભળે છે અને પછી ગુસ્સાથી જોર જોરથી ચિલ્લાવા લાગે છે. પછી બીજા દિવસે ધીરે 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 સિંહ રાજા જંગલ તરફ તેમનો શિકાર ગોતવા જંગલમાં જાય છે. સિંહ રાજા જંગલમાં શિકાર ગોતતા ગોતતા તેમને બહુ તરસ લાગે છે. પછી તે નદીના કિનારે પાણી પીવા જાય છે. પાણી પીતા પીતા તેમને પાણીમાં એક મગર જોવા મળે છે. તે મગરને જોઈને ઊભા રહે છે. પછી જોર જોરથી બૂમ પાડવા લાગે છે અને છલાંગ લગાવે છે પાણીમાં. ત્યારે છલાંગ લગાવતા સિંહ રાજા ડૂબી જાય છે અને તેમનું મૃત્યુ થઈ જાય છે. ત્યાંથી મગર રાજી થઈને જંગલ તરફ જવા લાગે છે.